મહાદેવર હું આજ દિલ્હી આવેલો હતો અને મારા મિત્રો કયો તોય ભલે ને મારા ક્લાયન્ટ કયો તોય ભલે દિલ્હીની અંદર હોટલમાં અમને અચાનક ભેગા થઈ ગયા અને સનાતન ધર્મને ખૂબ જ માને છે. સ્વિટ્ઝરલેન્ડથી આવ્યા છે ને તો સનાતન ધર્મ વિશે મને ખૂબ જ સારી ચર્ચા કરી અને મને પૂછ્યું કે સનાતન ધર્મની અંદર અત્યારે હમણાં રામનવમી આવે છે તો મારે શું કરવું જોઈએ. તો ખાસ કરીને તો મેં એને એક પ્રયોગ આપેલો અને એ પ્રયોગ હું તમને પણ આપું છું કે રામનવમીના દિવસે પહેલાં તો આપણું જે મકાન છે, ઘર છે એને વ્યવસ્થિત સાફ રાખવું જોઈએ અને જ્યારે તુલસી ક્યારો છે ત્યાં 9 દીવા કરવા જોઈએ રામજીના નામ લઈને અને રામની પૂજા કરવી જોઈએ. રામની પૂજા થઈ જાય, પંચામૃતની નામની મૂર્તિ હોય તો એને સ્નાન કરાવવું જોઈએ અને પૂજા થઈ જાય પછી પંજરી બનાવીને ભગવાનને ભોગ લગાડવો જોઈએ. ભોગ લગાવીને બધાય 21થી વધુ વ્યક્તિને તમારે એ વેચવી જોઈએ. બીજું બને તો ખાસ કરીને મીરબત્તીની જગ્યાએ ઘીનો દીવો કરો તો વધુ સારું અને બને તો તુલસી પાન પંજરીની અંદર પધરાવવું જોઈએ. પછી તમારે એ પંજરી વેચવી જોઈએ. ઘરની અંદર સફાઈ ખાસ કરીને કરવી જોઈએ, એમાં ભૂલ કરવી જોઈએ નહીં. અને બાકી બધાય દેવી દેવતા છે એને પણ થાળ ધરાવવો જોઈએ. તો રામનવમીના દિવસે આપણે આપણો જન્મદિવસ મનાવી છીએ એવી રીતના રામજીનો મનાવવો જોઈએ. મહાદેવર.